અમદાવાદના કાલુપુર રેવડી બજાર વિસ્તારમાં આવેલા સિંધી માર્કેટમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી, જેમાં 30 થી વધુ દુકાનો બળીને ખાક થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 20 થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા છવાઈ ગયા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રેવડી બજારમાં આશરે 50 થી વધુ દુકાનો આવેલી છે, જેમાં ખાસ કરીને કપડા સહિતની વિવિધ ચીજ વસ્તુઓના વેપારીઓનો વેપાર ચાલે છે. આગ દરમિયાન ફાયર બ્રિગેડની ટીમે ચારે બાજુથી પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવી હતી. એક વેપારીના જણાવ્યા અનુસાર આ ઘટનામાં અંદાજે 1.5 કરોડ જેટલું નુકસાન થયાનું અનુમાન છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે અને સંબંધિત તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. रिपोर्टर इरफान मलिक। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.